નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 15/4/2026ના રોજ ધોરણ 6નું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ કે જે ગણિતના વાર્ષિક પરીક્ષાના પેપર માટેની તૈયારી કરે છે, તો તેમના માટે પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર અમે લઈને આવ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 2 છે। અગાઉ ધોરણ 6નું ગણિત વિષયનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 1 છે, તેનું સોલ્યુશન અમે કરેલું છે, જે વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ કે જે ગણિતની વાર્ષિક પરીક્ષાના પેપરમાં સારા ગુણ મેળવવા માગે છે, તેમના માટે આ પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 6ના વિષય ગણિતનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ। જેમાં પહેલો પ્રશ્ન છે 1/4, 3/4 અને 1/2 ને ચડતા ક્રમમાં ગોઠવતા કયો ક્રમ મળે? તો તેનો જવાબ છે વિકલ્પ સી, 1/4, 1/2 અને 3/4। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે 2/3 ખાલી જગ્યા 3/2। તો આમના વચ્ચે A, B, C અને D 4 વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ આવે તે જવાબ તરીકે પસંદ કરવાનો છે। દરેક વિકલ્પમાં નિશાની આપેલી છે, તો અહીં જવાબ આવે વિકલ્પ A, <2/3 3/2। ત્રીજો પ્રશ્ન 24/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે। તો અહીં 24 અને છેદમાં જે 28 આપેલા છે તેના આપણે અવયવ પાડવાના છે। અંશ અને છેદમાં જે સામાન્ય અવયવ હોય તેને કેન્સલ કરવાના છે, એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે વિકલ્પ બી વાળું, 6/7। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે જેનો અંશ કરતા છેદ 5 વધારે હોય તેવો અપૂર્ણાંક। તો અંશમાં જે સંખ્યા છે તેની કરતાં 5 વધારે હોય તેવી સંખ્યા આપણે પસંદ કરવાની છે। તો જવાબ છે વિકલ્પ સી, 11/16। ત્યાર પછી આગળ પ્રશ્ન 1B, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ। ખાલી જગ્યાની અંદર પહેલો પ્રશ્ન છે જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો તે ખાલી જગ્યા હોય? જવાબ છે પૂર્ણ સંખ્યા। ત્યાર પછી બીજું 3/4 બરાબર 21 ખાલી જગ્યા। તો અહીં 3/21 છે, આપણે એવું સમજીએ કે 3ને કેટલા વડે ગુણીએ તો 21 થાય? તો 7 વડે। તો અંશમાં જે સંખ્યા છે 3 તેનો ગુણાકાર આપણે 7 વડે કરીએ તો 21 જવાબ આવે। તો 4 જે છેદમાં આપેલા છે તેનો પણ ગુણાકાર 7 વડે કરવાનો છે, તો 4 × 7 = 28, એટલે છેદમાં જે સંખ્યા છે તે 28 આવશે। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે 2/17, 6/17 અને 12/17। આ અપૂર્ણાંકો ખાલી જગ્યા અપૂર્ણાંક છે, જવાબ છે સમછેદી અપૂર્ણાંક, દરેકના છેદ સમાન છે। ચોથી ખાલી જગ્યા અપૂર્ણાંક 15/15ની કિંમત ખાલી જગ્યા છે, જવાબ છે 1। પ્રશ્ન નંબર 2, નીચેના દાખલા ગણો, કોઈ પણ 4 સરવાળા કરો। તો અહીં 5/6 વત્તા 4/9 વત્તા 7/12 જે અપૂર્ણાંક આપેલા છે તેના સરવાળા કરવાના છે। અહીં લસા લઈ અને અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે। અહીં જવાબ આપેલો છે 7/20, એટલે પ્રશ્ન નંબર 1નો ડાયરેક્ટ જવાબ અહીં લખેલો છે, જે આવે 7/20। વિદ્યાર્થી મિત્રો, તમારે આ દરેક દાખલાની ગણતરી જાતે કરવાની છે અને જવાબ જે આવે છે તે લાવવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી આ પરીક્ષાની તૈયારી તમે વધુ સારી રીતે કરી શકો। બીજો પ્રશ્ન છે 50 પાનાના એક પુસ્તકમાંથી મીનાએ 2/5 ભાગના પાના વાંચ્યા, જ્યારે ઈલાએ 7/10 જ ભાગના પાના વાંચ્યા। તો કોણે ઓછા પાના વાંચ્યા? તો અહીં ફાઇનલ જવાબ છે મીનાએ 15 ઓછા વાંચ્યા। ત્રીજો પ્રશ્ન છે સુનિલે એક કામનો 1/5 એટલે કે 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો, બાકીનું કામ બુધવારે કર્યું। તો સુનિલે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો હશે? તો જવાબ છે 3/5 ભાગ। ચોથો પ્રશ્ન છે શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી, તો હવે કેટલી દોરી બાકી રહી? તો અહીં અપૂર્ણાંકની બાદબાકી છે, 11/12 - 3/4 કરવાનું છે।
એટલે જવાબ આવે 1/6 મીટર. પાંચમો પ્રશ્ન, નંદિની સવારે 2/5 કિલોમીટર અંતર ચાલી અને સાંજે 7/10 કિલોમીટર અંતર ચાલી તો તે કુલ કેટલું અંતર ચાલી? અહીં કુલ શબ્દ છે એટલે સરવાળો કરવાનો છે બંનેનો. અહીં મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લખેલો છે 1.1/10 કિલોમીટર, અથવા તો જવાબ આપણે લખી શકીએ 11/10 કિલોમીટર. ત્યાર પછી આગળ પ્રશ્ન 3 સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે 3.5 સહસ્ત્રાંશ એટલે ખાલી જગ્યા, તો જવાબ છે વિકલ્પ બી 3.5. બીજું છે 95.342માં 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો તેનો જવાબ છે વિકલ્પ ડી 4/100. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન 1.2 વત્તા 2.3 વત્તા 3.4 બરાબર ખાલી જગ્યા, તો જવાબ છે વિકલ્પ એ 6.9. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4.3 સહસ્ત્રાંશ એટલે ખાલી જગ્યા, જવાબ છે વિકલ્પ બી 4.003. ત્યાર પછી પ્રશ્ન 3બ જેની સૂચના છે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, દરેકનો 1 ગુણ. તો ખરા ખોટાની અંદર પહેલો પ્રશ્ન છે 15/5 ને દશાંશ સંખ્યામાં 1.2 લખાય, તો આ વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન 625/10 ને દશાંશમાં 62.5 લખાય, તો આ વિધાન ખરું છે. ત્રીજું 3 કિલોગ્રામ 5 ગ્રામ એટલે 3.5 કિલોગ્રામ, તો આ વિધાન ખોટું છે. ચોથું 456.789માં 7ની સ્થાન કિંમત 700 છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે નીચેના દાખલા ગણો કોઈ પણ 4. જેમાં પહેલો પ્રશ્ન છે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તેને દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો અહીં બાદબાકી કરવાની છે. 50.00માંથી 35.65 બાદ કરવાના છે, એટલે જવાબ આવે 14.35, એટલે રાજુએ 14.35 રૂપિયા પાછા મેળવ્યા. પ્રશ્ન નંબર 2 રાની પાસે 18.50 રૂપિયા હતા, તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો, તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? તો અહીં પણ બાદબાકી કરવાની છે. 18.50 ઓછા 11.75, એટલે જવાબ આવે 6.75. તો રાની પાસે હવે 6.75 રૂપિયા રહ્યા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કલ્પના પાસે 75.75 રૂપિયા છે, જ્યારે મમ્મી 30.25 રૂપિયા આપે તો કુલ કેટલા રૂપિયા થાય? અહીં કુલ શબ્દ છે એટલે સરવાળો કરવાનો છે. 75.75 પ્લસ 30.25 એટલે જવાબ આવે 106 રૂપિયા. પ્રશ્ન નંબર 4 મનીષ દુકાનેથી 42.25 રૂપિયાની વસ્તુ ખરીદે છે, તો દુકાનદારને 50 રૂપિયાની નોટ આપે છે, તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે? તો અહીં 50.00માંથી 42.25 બાદ કરવાના છે, એટલે જવાબ આવે 7.75 રૂપિયા. પ્રશ્ન નંબર 5 કાપના વેપારી પાસેથી 67 મીટર કાપમાંથી 37 મીટર અને 60 સેમી કાપ વેચાય છે, તો વેપારી પાસે કેટલું કાપ વધ્યું હશે? તો અહીં 67.00માંથી 37.60 બાદ કરવાના છે, તો જવાબ આવે 29.4. તો કાપ વેચ્યા બાદ વેપારી પાસે 29.4 મીટર કાપ બાકી છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 આપેલ માહિતી પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. પહેલો પ્રશ્ન છે નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં નીચે જવાબમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરેલું છે, જે તમે જોઈને આ મુજબ તૈયાર કરી શકો છો, અથવા તમે તમારી સમજ મુજબ પ્રેક્ટિસ કરીને જાતે પણ તૈયાર કરી શકો છો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે કે નીચે આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 6 ની અંદર પહેલું છે કે નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે. આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે આમાં કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો આલેખના આધારે આપણે જવાબ લખવાનો છે. તો અહીં પહેલા પ્રશ્નનો જવાબ છે કે ગામ ડીમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે, સંખ્યા છે 3 ટ્રેક્ટર. બીજો પ્રશ્ન છે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો ગામ સીમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે,
સંખ્યા છે 8 ટ્રેક્ટર. ત્રીજો પ્રશ્ન છે, બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો ગામ સીમાં 8 ટ્રેક્ટર છે અને ગામ બીમાં 5 ટ્રેક્ટર છે. બાદબાકી કરીએ 8 - 5 તો 3 જવાબ આવે. તો ગામ સીમાં ગામ બી કરતાં 3 ટ્રેક્ટર વધારે છે. ચોથો પ્રશ્ન છે, આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો દરેકનો સરવાળો કરવાનો છે. જવાબ મળે છે 28. તો આ 5 ગામમાં કુલ ટ્રેક્ટરની સંખ્યા 28 છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, લંબ આલેખનું અવલોકન કરો. જે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એ, લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો એનો જવાબ છે કે આ લંબ આલેખ અંશીલને અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયોમાં મળેલા ગુણની માહિતી આપે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન બી, અઝીઝે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં નામ લખવામાં ભૂલ છે, અંશીલ આવશે, બરોબર, અઝીઝ નહીં. અંશીલે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. તો જવાબ છે કે અંશીલને સૌથી વધુ ગુણ હિન્દી વિષયમાં મળ્યા છે, કારણ કે આ વિષયનો સ્તંભ સૌથી ઊંચો છે. ત્યાર પછી પ્રશ્ન સી, તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો. તો પ્રશ્ન સીનો જવાબ છે અંશીલને સૌથી ઓછા ગુણ સામાજિક વિજ્ઞાન વિષયમાં મેળવ્યા છે. ત્યાર પછી આગળ પ્રશ્ન ડી, દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો. તો પ્રશ્ન ડીનો જવાબ છે હિન્દીમાં 80 ગુણ, અંગ્રેજીમાં 60 ગુણ, ગણિતમાં 70 ગુણ, વિજ્ઞાનમાં 50 ગુણ, સામાજિક વિજ્ઞાનમાં 40 ગુણ. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 7 અ, જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે પરિમિતિ શોધો. અહીં આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર માપ લખેલા છે અને આપણે પરિમિતિ મેળવવાની છે. આ આકૃતિ લંબચોરસની છે, મતલબ કે આપણે લંબચોરસની પરિમિતિ મેળવવાની છે. લંબચોરસની પરિમિતિમાં શું કરવાનું છે? દરેક બાજુના માપનો સરવાળો કરવાનો છે. તેનું સૂત્ર પણ છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તમે સૂત્રનો ઉપયોગ કરી શકો છો અથવા તો દરેક બાજુનો સરવાળો કરી શકો છો. તો દરેક બાજુના સરવાળાનું અહીં જવાબ મળે છે 100 સેમી. તો અહીં લંબચોરસની પરિમિતિ મળે છે 100 સેમી. ત્યાર પછી બીજી અહીં આકૃતિ છે, તેની પણ પરિમિતિ મેળવવાની છે. તેના પણ દરેક બાજુનું માપનો સરવાળો કરીએ તો જવાબ મળે છે 60 સેમી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો. તો અહીં પણ જે આકૃતિ આપેલી છે તેના માપ જે છે તે દરેક માપનો સરવાળો કરવાનો છે. અહીં જવાબ નીચે સમજ માટે આપેલો છે, પરિમિતિ બરાબર બધી બાજુઓની લંબાઈનો સરવાળો. તો દરેક માપનો સરવાળો કરીએ તો જવાબ મળે છે અહીં 60 સેમી. તો પરિમિતિ છે 60 સેમી. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? તો અહીં લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર, તો અહીં લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર લખેલું છે પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, અથવા તમે સૂત્ર લખી શકો છો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર. કોઈ પણ સૂત્ર તમે જવાબમાં લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 7બ, જેની સૂચના છે નીચેના જોડકા જોડો. 7બ ની અંદર પહેલો પ્રશ્ન છે વિભાગ એ ની માહિતીને વિભાગ બી સાથે સાચી રીતે જોડો. વિભાગ એ ની અંદર પહેલો પ્રશ્ન છે 11 સેમી ચોરસનું ક્ષેત્રફળ. તો અહીં વિભાગ બી માંથી જવાબ આવે સી 121 ચોરસ મીટર. જે કંઈ માહિતી આપેલી, જે કંઈ માપ આપેલું છે ચોરસનું 11 સેમી, તેનો અહીં વર્ગ કરવાનો છે એટલે જવાબ આવે 121 ચોરસ સેમી. એટલે પહેલાની સામું સી આવશે. ત્યાર પછી વિભાગ એ માંથી બીજું છે 8 મીટર અને 6 મીટર લંબચોરસની પરિમિતિ. તો તેનો જવાબ આવે વિકલ્પ એ 28 મીટર. એટલે પહેલાની સામું સી, બીજાની સામું એ. ત્યાર પછી ત્રીજું છે 17 મીટર ચોરસની પરિમિતિ. તો જવાબ છે ડી 68 મીટર. ત્રીજાની સામું ડી આવશે. ચોથું 13 સેમી અને 9 સેમી લંબચોરસનું ક્ષેત્રફળ. તેની સામું જવાબ આવે બી 117 ચોરસ સેમી. એટલે પહેલાની સામું સી, બીજાની સામું એ, ત્રીજાની સામું ડી અને ચોથાની સામું બી આવશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 7ક, જેની સૂચના છે નીચેના દાખલાની ગણતરી કરી જવાબ લખો, કોઈ પણ 2. 7ક ની અંદર પહેલો પ્રશ્ન છે નીચેની આકૃતિની પરિમિતિ શોધો. તો અહીં જવાબ છે 36 સેમી. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે.
તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ફાઇનલ જવાબ આપેલો છે ₹7,200. દાખલાની ગણતરીની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3. એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો અહીં જવાબ સમજ માટે લખેલો છે કે ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર છે અહીં 4 ગુણ્યા બાજુનું માપ, એટલે 4 ગુણ્યા બાજુનું માપ છે 250, 4 ગુણ્યા 250 બરાબર 1000 મીટર. વાડ કરવાનો કુલ ખર્ચ છે તે જોઈએ. અહીં પ્રતિ મીટર વાડ કરવાનો ખર્ચ છે ₹20. તો અહીં આપણી પાસે 1000 મીટર છે, તો 1000 ગુણ્યા 20 બરાબર ₹20,000. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની ગણતરી તમે જાતે તમારી સમજ મુજબ પણ કરી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 8 ની અંદર પહેલો પ્રશ્ન છે નીચેની મેચ સ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. મૂળાક્ષર S માટે પેટર્ન S. તો અહીં જવાબ છે નિયમ 5N. ત્યાર પછી બીજો પ્રશ્ન છે અભિવ્યક્તિ કરો. 11 ને 2M માંથી બાદ કરતા તો 2M - 11 આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વર્ગમાં એક લાઇનમાં 7 બાળકો છે. અમુક લાઇનમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? તો કુલ વિદ્યાર્થીની સંખ્યા બરાબર એક લાઇનમાં બાળકોની સંખ્યા ગુણ્યા કુલ લાઇનની સંખ્યા. અહીં એક લાઇનમાં બાળકોની સંખ્યા 7 છે એવી કુલ L લાઇન છે એવું આપણે ધારી લઈએ, તો જવાબ આવે 7 ગુણ્યા L, એટલે કે 7L વિદ્યાર્થીઓની સંખ્યા. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની ગણતરી તમે જાતે તમારી સમજ મુજબ પણ કરી શકો છો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચે પૈકી કઈ સંખ્યા ચલના સ્થાને મૂકતા સમીકરણ 7n - 8 બરાબર 27 સંતુલિત થાય? તો અહીં જવાબ છે કે ચલના સ્થાને 5 મૂકવો પડે. ત્યાર પછી આગળ પ્રશ્ન 8b માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 2. પહેલો પ્રશ્ન છે એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે, તો તેની પહોળાઈ b મીટર છે. અહીં તેની પહોળાઈ જે છે તેના માટે આપણે b લેવાનું છે, એટલે પહોળાઈ b મીટર છે. બરોબર, તો આ માહિતીને આધારે લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે, તેને આપણે સૂત્ર સ્વરૂપે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. બીજો પ્રશ્ન છે નીચે નિયમિત ષટકોણની બાજુઓને એક નથી પણ અહીં L છે કે બાજુઓને L વડે દર્શાવી આ Lની મદદથી નિયમિત ષટકોણની પરિમિતિ દર્શાવો. તો ષટકોણમાં કુલ 6 બાજુ હોય, દરેક બાજુનું માપ L છે, તો અહીં પરિમિતિ થશે 6 ગુણ્યા L, એટલે કે 6L. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. મૂળાક્ષર છે અહીં U માટે પેટર્ન U. તો U પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? તો અહીં n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. n એટલે અહીં યુની સંખ્યા છે, યુ પેટર્ન જે છે તેની સંખ્યા છે. તો એક યુ બનાવવા માટે 3 દિવાસળીની જરૂર પડે. ત્યાર પછી 2 યુ બનાવવા માટે 6 દિવાસળીની જરૂર પડે. 3 યુ બનાવવા માટે 9 દિવાસળીની જરૂર પડે અને 4 યુ બનાવવા માટે 12 દિવાસળીની જરૂર પડે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ. 9 ની અંદર પહેલો પ્રશ્ન છે 1.1/2 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ છે વિકલ્પ A 2/3. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પ્રમાણમાં છે, તો જવાબ છે વિકલ્પ A 2/3. ત્યાર પછી ડબલ જેમ કરી અને 4/6. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે 12 પેનની કિંમત ₹60 હોય તો 5 પેનની કિંમત ખાલી જગ્યા થાય. જવાબ છે વિકલ્પ A 25. ચોથો પ્રશ્ન 5/3 પ્રમાણમાં ₹X મનુ અને કનુ વચ્ચે વહેંચતા મનુને ₹50 મળે તો કનુને ખાલી જગ્યા રૂપિયા મળે. જવાબ છે વિકલ્પ B 30. ત્યાર પછી પ્રશ્ન 9b જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો, દરેકના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે 15, 45, 40, 120 સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ગણતરી કરી નક્કી કરો અને પ્રમાણમાં હોય તો લખો. જવાબ છે કે હા, આ સંખ્યાઓ પ્રમાણમાં છે અને તેને પ્રમાણમાં કંઈક આ મુજબ લખી શકાય 15/45, ત્યાર પછી ડબલ જેમ 40/120,
બીજો પ્રશ્ન છે 33, 121, 9, 96 સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ગણતરી કરી નક્કી કરો અને પ્રમાણમાં હોય તો લખો. તો જવાબ છે કે આ સંખ્યાઓ પ્રમાણમાં નથી. ગણતરી જે છે તે વિદ્યાર્થીઓ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી ત્રીજો છે અનીશે 42 રન 6 ઓવરમાં અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા. તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? તો અનીશે 1 ઓવરમાં 7 રન બનાવ્યા અને અનુપે 1 ઓવરમાં 9 રન બનાવ્યા હોય તો દર ઓવરે અનુપે વધુ રન બનાવ્યા હશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 9 ક માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે. જેમાં પહેલો પ્રશ્ન છે નીચેની આકૃતિ પરથી ગુણોત્તર શોધો. જેમાં પ્રશ્ન એ છે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો વિકલ્પ એનો જવાબ છે 3:2. વિદ્યાર્થી મિત્રો, આ દરેક દાખલાની ગણતરી તમારે જાતે પ્રેક્ટિસ કરી અને લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન બી છે લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે, જેનો જવાબ છે 2:7. પ્રશ્ન સી લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર, જેનો જવાબ આવે 2:7. ત્યાર પછી બીજો પ્રશ્ન છે એક ટોફીની કિંમત 50 પૈસા છે જ્યારે ચોકલેટની કિંમત 10 રૂપિયા છે. તો ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર શોધો. તો અહીં ગુણોત્તર માટે જે રૂપિયા છે તેને પૈસામાં ફેરવવા પડે અથવા તો પૈસાને રૂપિયામાં ફેરવવા પડે. બરોબર, કોઈ પણ એકમાં ફેરવી અને ગુણોત્તર મેળવવાનો છે, જેનો જવાબ આવે છે 1:20. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે એક માતા પોતાની 2 દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 રૂપિયા તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માગે છે. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? કુલ રકમ છે અહીં 36. તો અહીં જવાબ લખેલો છે કુલ રકમ બરાબર 36 રૂપિયા. શ્રેયાની ઉંમર 15 વર્ષ છે, ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે. બંનેનો ગુણોત્તર છે 5:4. કુલ ભાગ છે અહીં 5 + 4 બરાબર 9. જે ગુણોત્તર મળે છે તેનો સરવાળો કરવાનો છે. બરાબર, 5:4 જે ગુણોત્તર મળે છે તેનો સરવાળો કરવાનો છે. તો 5 + 4 બરાબર 9 મળે. તો 36/9 કરીએ તો જવાબ આવે 4, જે મળે અહીં રૂપિયામાં. 5 ચોક 20, તો 20 રૂપિયા શ્રેયાને મળે અને 4 × 4 બરાબર 16, તો 16 રૂપિયા ભૂમિકાને મળે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3ની ગણતરી તમે જાતે પણ તમારી સમજ મુજબ લખી શકો છો. તો અહીં ધોરણ 6નું વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષા માટેનું જે પેપર છે તેની તૈયારી માટેનું પ્રેક્ટિસ મોડલ પેપર નંબર 2 છે, તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.